નમસ્કાર મિત્રો, પાંચમા યુનિટના રીડ 2માં આપણે પોએમની સાથે સાથે ટેન્સીસ એ શીખેલા હતા. આજે આપણે જોઈએ છીએ યુનિટ નંબર 6નો રીડ ફર્સ્ટ, સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર એટલે યુદ્ધ સામે હડતાળ. આ કોઈ સ્ટોરીની બદલે એકચ્યુઅલી હેલન કેલર દ્વારા કાર્નેગી હોલમાં કે જે ન્યૂયોર્ક સિટીની અંદર આવેલ છે ત્યાં 5 જાન્યુઆરી 1916ના દિવસે અપાયેલ એક કામદારો માટે થઈને કે કામદારોની ચિંતા જે છે એને ઉપદેશ રૂપે વ્યક્ત કરતો એક સંદેશો જે આપે છે બધા દરેક કામદારો માટે દેશના, એ અહીંયા આપણને આપવામાં આવેલ છે. બહુ સરસ એવી વાતો કરે છે બે ચાર. એમાં થોડું મુદ્દા વાઇઝ આપણે જોઈ લઈએ. પહેલાં ઉલ્લેખ કરે છે કે જે લોકોને એવો વહેમ છે કે હું કોઈના હાથની કઠપુતળી છું અને તેમના ઈશારા પર હું આ બધું કામદારોને ઉશ્કેરવાનું કાર્ય કરું છું, તો એ માટે મારો સંદેશો એ છે કે હું તમામ દેશોના જુદી જુદી ભાષામાં લખાયેલા આર્ટિકલો જાતે વાંચી શકું છું. બીજા સંપાદકોએ દુભાષિયા રાખવા માંડે છે અને એ જ્ઞાન અને એ સામયિકો માંથી મેળવેલું જે મેં જ્ઞાન છે એના આધાર પર હું મારું વક્તવ્ય આપું છું. કોઈના હાથની હું કઠપુતલી નથી. આ એ શરૂઆતમાં પોતાની ભાષણની શરૂઆતમાં એ દરેક કામદારોને અને જે કહેવાતા ઉચ્ચ પદ પરના રાજકારણીઓ, જેને આપણે કહીએ ખંધા રાજકારણીઓ છે, એમને માટે સે સંદેશો આપે છે. અને પછી મૂળભૂત રીતે કામદારોનું આ કહેવાતા જે હિતેચ્છુઓ દેશના છે ઉચ્ચ પદ પર બેસેલા, એ લોકો કામદારોનું કઈ રીતે ઉશ્કેરણીજનક ભાષણ દ્વારા બ્રેઇન વોશ કરે છે, એટલે એમની માનસિકતાને બદલે છે અને પોતાના સ્વાર્થ માટે એનો ઉપયોગ કરે છે અને યુદ્ધની અંદર એ હોમાઈ જાય છે, એની વાતે કરે છે. અને મૂળભૂત બાબતમાં ત્રીજા મુદ્દા પર એ કામદારોને જ કહે છે કે જો આ જ રીતે તમે તમારું શોષણ લોકોને કરવા દેશો તો તમારી પ્રગતિ ક્યારેય નહીં થાય. એ લોકો પોતાના સ્વાર્થ માટે તમારો ઉપયોગ કરશો, પણ એક વખતે વિચારો કે જ્યારે બ્રેન વોશિંગ દ્વારા રાષ્ટ્રગાન અથવા તો રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિનો એક બુલંદ અવાજ તમારામાં નાખીને તમને ઉશ્કેરવામાં આવે છે પ્રેરણાના નામ રૂપે, ત્યારે જો તમે એમાં લલચાઈ જશો તો એ યુદ્ધને અંતે જીત તો ખરેખર તમારી છે, પણ એ ગણાશે તે પહેલાં ખંધા રાજકારણીઓની, અને પછી એ જ તમને શોષણ આપશે. એમાંનો કોઈ જ જશ તમને મળવાનો નથી. ઉપરાંત કામદારોને કહે છે કે મિત્રો એટલું યાદ રાખજો કે જો એ લોકોના હાથની કઠપુતળી બની અને તમે આ જ રીતે કાર્ય કરતા રહેશો તો ધ્યાન રાખજો કે એ તમને કદી પણ કોઈ જ માન મર્તબો નથી આપવાના, સિવાય કે એક બે મેડલ આપીને શાંત થઈ જશે. ઉપરાંત તમને શું આપવામાં આવે છે, તમારા પાછળના ફેમિલીનું એ મૃત્યુ પામો તો જે વચનો તમને જીવતા આપવામાં આવે છે એમાંનું કંઈ જ પાલન થતું નથી. એવું પણ જોવામાં આવે છે કે આ શહીદ થયેલા જે હજારો અને લાખોની સંખ્યામાં જે વિશ્વયુદ્ધમાં હોમાઈ જાય છે, એ હોમાયેલા સૈનિકોની સ્ત્રીઓ એ બિનસામાજિક કાર્યો કરીને પોતાનું ગુજરાન ચલાવવું પડે છે. એમના બાળકોને અભ્યાસ માટે પણ મુશ્કેલી પડે છે. ઇવન ત્યાં સુધી કે એમને મળતું મહેનતાણું પણ સમયસર મળતું નથી અને બહુ જ મુશ્કેલીઓનો પાછળ કુટુંબે સામનો કરવો પડતો હોય છે. એ બધી જ બાબતોનો વિચાર કરજો અને પછી એમાં જજો. પણ ખાસ એ વિનંતી એ કરે છે કે તમારી પોતાની આત્મજાગૃતતા જો રાખશો અને તમે જો એને સપોર્ટ નહીં કરો ને યુદ્ધ કરવા જ નહીં જાઓ, કે આ તમારું જે માનસિક ટોર્ચરિંગ દ્વારા બ્રેઇન વોશ કરવામાં આવે છે એને જો આધીન નહીં થાવ તો એ યુદ્ધ નહીં કરે, કે એ યુદ્ધ માટે તમે જો હડતાલ પાડી દેશો તો એ યુદ્ધ કરવા કોણ જવાનું છે? એ પોતે ક્યારેય જવાના નથી. એસી ઓફિસમાં બેસીને માત્ર
હુકમો જ કરે ને પ્લાન જ કરે છે, પણ ખરેખર યુદ્ધ શું કહેવાય ને શું સામનો કહેવાય કે કેમ લડી શકાય એ ખરા લડવૈયાઓ તમે છો. અને ખરેખર તમારા દુશ્મનો તમે એ મોકલે છે એ બીજા દેશના નહીં, પણ તમારા જ દેશમાં રહેલા એ ઉપરી અધિકારીઓ જે તમારા સૌથી મોટા દુશ્મનો છે, અને એને તમે ઓળખો અને હડતાલ જો આ રીતે યુદ્ધ સામે કરશો તો તમે અને તમારું કુટુંબ બધું જ સુખી થશે. આવો એક સુંદર એવો સંદેશો એ જે લોકોનું શોષણ થાય છે એવા નિમ્ન સ્તરના લોકોની અંદર માનસિક જાગૃતિ માટે બહુ જ સરસ એવો આ આર્ટિકલ છે. જોઈએ ભાષાંતર દ્વારા આપણે સમજીએ છીએ મિત્રો આને કે હેલન કેલરનું આ ખૂબ જ પ્રેરણાદાયી વક્તવ્ય છે જે કામદારો માટેનું. એમાં એ શું કહેવા માગે છે કામદારોને. દર વખતે આપણે કરીએ છીએ મિત્રો, થોડું આપણે મોટું કરી દઈએ છીએ આને કે જેથી તમે એ વધારે સારી રીતે જોઈ શકો. પહેલાં તમારી સામે હું હાર્ડ વર્ડ્સ રાખું છું, એ ખાસ દર વખતે કહું છું, અત્યારે ફરી કહું છું મિત્રો કે આ હાર્ડ વર્ડ્સ છે એને પહેલાં તમે જરા જોઈ અને વાંચજો અને સાથે લખી પણ લો, અને લખીને બરાબર પહેલાં અડધો કલાક માટે એને વાંચો. ભલે એક જ સ્લાઇડમાં આપેલા જેટલા તમને અત્યારે મેં સામે દેખાડ્યા છે એમાંના આગળ આવી ગયા હોય ને યાદ હોય તો એના પર નહીં આપતા. આ લેશન ખરેખર થોડો હાર્ડ છે, કારણ કે વિદેશી ભાષામાં લખાયેલા એટલે વિદેશી લેખકો દ્વારા લખાયેલી વાક્ય રચના સામાન્ય રીતે એક્ટિવ કરતાં પેસિવને ડાયરેક્ટને બદલે ઇનડાયરેક્ટ પ્રકારની હોય છે, જે હંમેશા એક ભણેલ ગણેલ અંગ્રેજી સારું જ્ઞાન ધરાવતા વ્યક્તિને પણ એ મુશ્કેલ પડતી હોય છે. તો સ્વાભાવિક છે મિત્રો કે તમને આ હાર્ડ પડે. અને યાદ રાખવાનું કે જે પાઠમાં તમને સ્લાઇડ જોતા કંટાળો આવે અને જો તમે અડધી સ્લાઇડ મૂકીને કે લેક્ચર પૂરો નહીં જોતા, જો અધૂરું મૂકીને એ જો ઊભા થઈ જશો અને પછી 2 કે 3 કટકે જો તમે એ કલાકનો લેક્ચર પોણો કલાકનો લેક્ચર જોશો તો આમાંથી તમને કંઈ યાદ નહીં રહે. અને બદનસીબે આપણે જોઈએ છીએ મિત્રો, તમારો અનુભવ કહેતો હશે ને મારો અનુભવ કહે છે, તમારો ભૂતકાળ કહેતો હશે, વર્તમાનમાં પણ તમે અનુભવેલો હશે મે બી કે E લેવલમાં તમારા મુખ્ય વિષયોમાં કે કોઈ એક ટૉપિકમાં તમે થોડું ધ્યાન એ સ્વાભાવિક રીતે કંઈક કોઈ કારણોસર ઓછું આપ્યું છે અને પછી તમે એ રસથી પાછો વિડીયો પણ નથી જોયો અને એ વિડીયોમાં તમે એકને બદલે 3 કે 4 વખતે ઊભા થયેલા છો, તો જોજો એ જ લેક્ચરમાંથી એક્ઝામમાં પહેલા પ્રશ્ન તમને સામે દેખાશે. પછી તમને બહુ નિરાશા થાય છે. તો મિત્રો દરેક વખતે હું તમને વિનંતી કરું છું, અત્યારે ફરી કરું છું કે સામે જે પહેલાં સ્પેલિંગ આપેલા છે મેં અઘરા શબ્દો એ બરાબર પહેલાં લખી લો અને એને વાંચો અડધો કલાક માટે. બધી જ સ્લાઇડમાં પહેલાં જે આપો તે બધા જ જોઈ લો અને ફરી પછી વિડીયો પાછો શરૂ કરો. જ્યારે એ વખતે જે ભાષાંતર હું કરું છું એને સમજવા પ્રયત્ન કરશો તો ખરેખર તમને બહુ આસાનીથી યાદ રહી જશે. આ પણ થોડો અઘરો છે. સામાન્ય રીતે આના પરથી બોર્ડની એક્ઝામમાં મોટે ભાગે શોર્ટ નોટ આવે છે, તો બરાબર યાદ રાખજો મિત્રો. અને પેરેગ્રાફ પરથી સવાલ જવાબ આવે, ખરા ખોટા વાક્યો જે આવે છે તમારે એડિટિંગમાં આવે છે, એમાં પણ આ થોડો હાર્ડ છે લેશન, એમાંથી વધારે પ્રિફર એટલે પસંદ કરવામાં આવતું હોય છે. તો જોજો મોટા ભાગના શબ્દો બધા જ નવા, થોડા અઘરા પણ છે, તો જરા વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીને બરાબર પાકા કરજો. બરાબર, કોઈ સમાનાર્થી શબ્દ આવડતો હોય ને તો એ જરા યાદ રાખવું. એવું લાગે કે આમાં આપેલો શબ્દ છે એ અઘરો છે તો ડિક્શનરી ખોલો અને આ જે શબ્દ છે તમે ખોલશો એમાં તો એની સાથે સાથે તમને સમાનાર્થી શબ્દો બીજા મળશે કે જે આના કરતાં પ્રમાણમાં સહેલા હોય. તો એક્ઝામમાં તમે આ અઘરા શબ્દોની બદલે એનો જે સમાનાર્થી સહેલો અર્થ બતાવતો સ્પેલિંગ છે એ સ્પેલિંગનો તમે ઉપયોગ કરી શકો છો. આમાં પરસ્યુએડ, પછી પ્રોપેગેન્ડા આ જે આપેલું છે ને મિત્રો એ નવા છે. જો ગ્રીવ એટલે દુઃખી થવું, શોકગ્રસ્ત થવું. આ છે ડેપ્રિશિએટ એટલે હતોત્સાહ કરવું કે નિરાશ કરવું. આ બધા જે શબ્દો છે મિત્રો એ આ વાક્ય પ્રયોગ છે. અંધારામાં સોયમાં દોરો પરોવવો એટલે આખું મેં લખ્યું છે. થ્રેડ નીડલ એટલે સોય દોરો પરોવવો અને ઇન ધ ડાર્ક એટલે અંધારામાં. પ્રિપેર એટલે તૈયારી કરવી પડતી છે. પ્રિપેર્ડનેસ એટલે પૂર્વ તૈયારી. હજુ પણ શબ્દો છે 2-4 જોઈએ, જરા ઉપર લઈ લઈએ એટલે તમે જોઈ શકો વ્યવસ્થિત. આ અહીંયા સુધી છે, બધા આવી જાય છે. ઓકે, એટલે આ જે આવી જાય છે એ હું તમારી સામે રાખું છું મિત્રો.
ચાલે જોઈએ છીએ, ભાષાંતર તરફ જઈએ છીએ મિત્રો. આપણે જરા શાંતિથી જરા સાંભળજો. કીધું છે એમ સ્પેલિંગ લખીને પહેલાં લર્ન કરશો તો તમને સમજવામાં વધારે સારું લાગશે. ટુ બિગિન વિથ, શરૂઆત કરતા. આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. મારા એ સારા મિત્રો કે જેમાં ધ એડિટર્સ, સંપાદકો, એન્ડ અધર્સ અને બીજા છે કે જેને મારે આ શબ્દો શરૂઆતમાં કહેવાના છે કે જે હુ આર મૂડ ટુ પીટી મી, કે જે મારા પર દયા ભાવના બતાવે છે. શરૂઆત કરતા મારા એ સારા મિત્રો અને સંપાદકોને મારે એ શબ્દો કહેવા છે કે જે મારા પર દયા ભાવના બતાવે છે. સમ પીપલ આર ગ્રીવડ because they imagine I am in the hands of unprincipled persons. કેટલાક લોકો કે જે દુઃખી છે કારણ કે તેઓ એવું ધારી રહ્યા છે કે અથવા તેઓ એવું ધારે છે કે હું કોઈ અયોગ્ય લોકોના હાથની કઠપૂતળી છું. હુ પરસ્યુએડ મી, કે જે મને દબાણ કરે છે. ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, કે હું ખોટી રીતે. એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા, અને તે લોકોને પ્રચારનું હું માધ્યમ બની જાઉં અને એમનું મુખપત્ર બનું, એવો હું કરવો છું. સાદી રીતે સમજીએ, કેટલાક લોકો એટલા માટે દુઃખી છે કારણ કે તેઓ એવું ધારી લે છે કે હું કોઈ અયોગ્ય લોકોના હાથનું એક હાથો બની ગઈ છું, અને એ લોકો જે પણ બિનવ્યવહારિક કાર્ય કરવા માગે છે અથવા ખોટી રીતે એ એમના જે કંઈ પ્રોપેગેન્ડા છે, એટલે કે એમના પ્રચારનું જે માધ્યમ છે એને હું મારા મુખ દ્વારા વ્યક્ત કરું છું. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ. હવે હું એ સ્પષ્ટપણે કહેવા માગું છું પહેલી અને છેલ્લી વખત કે આઈ ડુ નોટ વાન્ટ ધેર પીટી, કે મારે એમની કોઈ પ્રકારની દયા ભાવના જોઈતી નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. એમાંના કોઈ એકનું પણ સ્થાન હું ક્યારેય પણ લેવાની નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું શું કરી રહી છું કે શું બોલી રહી છું તે હું સારી રીતે જાણું છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. માહિતીના મારા સ્ત્રોત એ એટલા જ સારા અને વિશ્વાસપાત્ર છે કે જેટલા બીજા લોકોના હોય છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના એ વર્તમાનપત્રો અને સામયિકો છે. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ, કે જે હું બધા જાતે જ વાંચી શકું છું, એટલે અલગ અલગ ઘણી ભાષાઓ હું જાણું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જે સંપાદકોને મળેલી છું તે બધા જ આવું કરી શકતા નથી. શું કરવું પડે છે એમણે? ક્વાઇટ એ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. એમાંના મોટા ભાગનાઓએ, ક્વાઇટ એ નંબર ઓફ ધેમ એટલે તેમાંના મોટા ભાગનાઓએ ફ્રેન્ચ અને જર્મન ભાષા માટે દુભાષિયા રાખવા પડે છે. સેકન્ડ હેન્ડ એટલે દુભાષીઓ કે જે જર્મન અને ફ્રેન્ચ ભાષાના વર્તમાનપત્રો વાંચે અને પછી એમને અંગ્રેજીમાં ભાષાંતર કરીને અથવા એમની લોકલ લેંગ્વેજમાં એમને એ સમજાવે. નો,
I will not depreciate the editors. No, I will not depreciate the editors. પણ હું એ લોકોને હતોત્સાહ નહીં કરું કે હું એ લોકોની નિંદા નહીં કરું. કોની? એડિટર એટલે સંપાદકોની. પણ હું એ સંપાદકોની કોઈ નિંદા નહીં કરું કે એમને હતોત્સાહ પણ નહીં કરું. They are an overworked, misunderstood class. કારણ કે તેઓ વધુ પડતા કાર્યબોજ નીચે દબાયેલા અને અણસમજુ લોકો છે. લેટ ધેમ રિમેમ્બર. તો એ લોકો એ વાત યાદ રાખે કે જો કે ધેટ કે ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ. આ વાક્યની અંદર એક કહેવત કહે છે કે આ લોકો જે મને કોઈના હાથનો પાત્રનો હાથો છો એમ કહે છે, તો એમને માટે હું કહું કે એ લોકો યાદ રાખે કે જો ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ, કે તેઓ જે સિગારેટ પી રહ્યા છે તેના અંત પર આવેલી એ આગને જો હું જોઈ શકતી નથી તો નાઇધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. તો તેઓ અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા નથી. એટલે બંને બાજુએ સરખા છે. તેમનું જ્ઞાન તેમને મુબારક, મારું જ્ઞાન મને મુબારક. હું કોઈની નિંદા કરવા ઈચ્છતી નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ. હું તો એ બધાને કંઈ જ નથી માગતી, માત્ર તેમની પાસેથી એક આદર્શ ક્ષેત્ર માગું છું કે જ્યાં આગળ આપણે અરસપરસ એકબીજાના વિચારો વ્યક્ત મુક્તતાથી કરી શકીએ. હાર્ડવર્ડ્સ તરફ આપણે પહેલાં જોઈએ છીએ મિત્રો. ડીન ઓફ ધ પ્રોટેસ્ટ એટલે વિરોધનો સીન. પ્રોટેસ્ટ એટલે સામનો કરવો, અહીંયા વિરોધના અર્થમાં છે. બાકીના શબ્દો લગભગ તમે આગળના ધોરણમાં ભણી ગયા હોઈ શકો, ન હોય આ ધ્યાન રાખજો. એનિમીનો સમાનાર્થી શબ્દ છે ફોસ, FOS. આ શબ્દો બધા જ અઘરા છે મિત્રો. હવે જેટલા પણ આ લેસનમાં આવે છે સમજવું ખરેખર અઘરો લેસન છે આ એ, બરાબર. એટલે બરાબર ધ્યાન રાખજો. અઘરા શબ્દો જેટલા સારી રીતે તમે પાકા કરશો મિત્રો, એટલું તમે સારી રીતે આને યાદ રાખી શકશો. એમ બધા જ અઘરા છે એવું નથી, તમે આગળમાં સમજી ગયા એવા પણ છે મિત્રો આમાં. ચાલો જોઈએ છીએ મિત્રો. હવે આગળ મેં પહેલાં રાખેલો હતો તમારી સામે, આ પહેલાં લખી લેજો ને બરાબર વાંચજો. મેં પહેલાં પણ કહ્યું હતું, ફરી પણ તમને કહું છું મિત્રો. જોઈએ ભાષાંતરમાં જરા શું કહે છે આગળ. All the machinery of the system has been set in motion. એટલે કે હું એ લડાઈમાં હવે પ્રવેશી ચૂકી છું. એટલે તમારો સામનો કરવા હું પૂર્ણપણે સજ્જ થઈ ગઈ છું, અથવા તો લડાઈ હવે શરૂ થઈ ગઈ છે. Above the complaint and din of the protest from the workers is heard the voice of authority. હું એ લડાઈમાં હવે પ્રવેશી ચૂકી છું. કોને માટે? એ કહે છે કે જે યુદ્ધ માટેની પૂર્વ તૈયારીઓ અને જે અર્થતંત્ર હેઠળ આપણે બધા જીવી રહ્યા છીએ તેની સામે છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ, મિત્રો એ કહે છે કે ફેલો વર્કમેન, પેટ્રોઇટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. અને આ રાજકારણીઓ એ કહે છે કે ઓ મિત્ર એવા કામદારો,
આ આપણી હવે આર અથવા પારની લડાઈ છે અને આપણો દેશ અત્યારે ભયમાં છે. There are foes એટલે શત્રુઓ છે on all sides of us. આપણી બધી જ તરફે શત્રુઓ છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણી અને આપણા શત્રુઓની વચ્ચે પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર સિવાય બીજું કંઈ જ નથી. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમમાં શું થયું છે તે જરા જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાના નસીબ પર પણ એક નજર કરો. Will you murmur about low wages when your country very liberties are in danger? શું જ્યારે તમારો દેશ અને એ દેશની સ્વતંત્રતા ભયમાં હોય ત્યારે તમે એના પ્રમાણમાં તમને ઓછું મહેનતાણું મળે છે એ માટે ગણગણાટ કરશો? વોટ આર ધ માઇઝરીઝ યુ એન્ડ્યોર કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મની આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. જ્યારે પૂર્વ તરફે અથવા પૂર્વની નદી તરફે જર્મન લશ્કર એ વિજયી રીતે આગળ વધી રહ્યું હોય ત્યારે તમે શું તમારા દુઃખની સરખામણી એકબીજા સાથે કરશો? ક્વિટ યોર ગ્રમ્બલિંગ. તો તમારામાં રહેલી આ બધી ક્વિટ યોર ગ્રમ્બલિંગ. તમારા આ ગણગણાટને છોડી દો. ગેટ બિઝી. વ્યસ્ત બની જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ અને એન્ડ યોર ફ્લેગ. તમારા મોરચાને તમારા ધ્વજને પકડીને લડવા માટે તૈયાર થઈ જાઓ. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. Get busy and prepare to defend your fireside and your flag. તમારા એ ગણગણાટને કે અણગમાને છોડો. વ્યસ્ત બની જાઓ અને તમારી જાતને તમારા રાષ્ટ્રના ધ્વજ માટે અને મોરચા માટે લડવા કે બચાવવા તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી. ગેટ આ નેવી. લશ્કરમાં જોડાઈ જાઓ કે નૌકાદળમાં જોડાઈ જાઓ. બી રેડી ટુ મીટ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. અને દુશ્મનનો સામનો કરવા એક સજ્જન વ્યક્તિની જેમ તમે એમાં જોડાઈ જાઓ. શું કહેવા માંગે છે જોઈએ જરા મિત્રો. આજે આગળનો પેરેગ્રાફ જોયો એ સત્તામાં બેસેલા સત્તાધીશો એ કામદારને સંબોધન કરીને કહે છે કે એક તરફે લશ્કર છે અને વિજય કરતું કરતું જર્મન લશ્કર એક નદીથી એક તરફે આવે છે તો તમારે બીજો કોઈ વિચાર ન કરવો જોઈએ. પ્રમાણમાં ઓછું તમને વેતન મળે છે એ ન જોવું જોઈએ, પણ લશ્કરમાં એટલે પાયદળ કે નૌકાદળમાં જોડાઈ જઈને કરવું જોઈએ. આ એમને
એક જુસ્સો કરવા માટેનું છે. હવે એ કામદારો માટે થઈને કહે છે કે શું કહે છે આજુ, વિલ ધ વર્કર્સ વોક ઇનટુ ધીસ ટ્રેપ, શું કામદારો આ જાળમાં ફસાઈ જશે? વિલ ધે બી ફૂલ્ડ અગેન, શું ફરી તેઓ મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો, મને તો એવો જ ડર છે કે ફરી એ આ જાળમાં ફસાઈને મૂર્ખ બની જશે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ, લોકો હંમેશા આ પ્રકારના ભાષણો પ્રત્યે સંવેદનશીલ બની જાય છે. સસેપ્ટેબલ એટલે હંમેશા શું થવું, એમાં તો ફસાઈ જવું, સંવેદનશીલતામાં. લોકો હંમેશા આ પ્રકારના સંવેદનશીલ ભાષણોની અંદર ફસાઈ જાય છે. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર, કામદારો એ જાણે છે કે એમના માલિકો સિવાય તેમના બીજા કોઈ જ દુશ્મનો નથી. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ એ પણ જાણે છે કે તેમના નાગરિકતાના એ કાગળો એ તેમના મૃત્યુ પછીથી તેમની પત્નીઓ અને બાળકો માટે સલામતીનો કોઈ જ દસ્તાવેજ નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing onto worth fighting for. તેઓ એ પણ જાણે છે કે તેમનો ઈમાનદારીનો પાડેલો પરસેવો, સલામતીની કઠોર પરિશ્રમ એટલે કે સતત કરેલો, પરસિસ્ટન્ટ એટલે એકધારો સતત, ટોઇલ એટલે સખત પરિશ્રમ, તેમણે એકધારો કરેલો સખત પરિશ્રમ અને વર્ષોની એ હાડમારી એ એમને કંઈ જ આપવાની નથી કે જેમને માટે તેઓ લડાઈ લડે છે. તેઓ એ જાણે છે કે તેમની ઈમાનદારીનો એ પાડેલો પરસેવો, સતત કરેલો કઠોર પરિશ્રમ અને વર્ષોની એ હાડમારી તેમને માટે કંઈ જ લાવવાની નથી કે જેમને માટે એ ખરેખર લડેલા છે. યટ ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હર્ટ્સ, છતાં પણ એ તેમના મૂર્ખ હૃદયમાં ઊંડે they believe, તેઓ એવું માને છે કે they have a country, કે તેઓ એક કોઈ દેશના છે, કે તેઓનો પણ કોઈ એક દેશ છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અરે આ અંધ ગુલામોનું કેવી માનસિકતા છે અથવા મિથ્યા અભિમાન છે. વેનિટી એટલે મિથ્યા અભિમાન, સ્લેવ્સ એટલે ગુલામીનું, એટલે કે એમની માનસિકતા કેવી ગુલામીતા ભરી છે કે બધું જ જાણે છે કે આટલું બધું કરીએ તો આપણું કુટુંબ સલામત નથી, બાળકો નથી, આપણે ઈમાનદારીની મહેનત, સતત સખત પરિશ્રમ, વર્ષોની સ્ટ્રગલ કંઈ જ આપણને નથી આપતા, પણ છતાં આપણો એક દેશ છે, એવી મૂર્ખતામાં જે એ લોકો રાચે છે એને કારણે એ લોકો આવા મિથ્યાભિમાનની અંદર એ અંધ ગુલામના એ મિથ્યાભિમાનમાં આવી જાય છે. વેલિયન્ટલી એ ફાયર્સલી પણ શબ્દ બીજો એનો આવે છે, ભયાનકતાથી. સૈનિકો માટે એ સુરાતનથી આવે એટલે પોતાની દેશદાઝીથી લડતા હોય તેવા અર્થમાં કહી શકાય. એ વાયોલેન્ટલી કહેવાય. અને ફાયર્સલી એટલે ભયાનકતાથી. સામાન્ય વ્યક્તિ હોય અને લડાઈ લડતા હોય તો એને માટે ફાયર્સલી શબ્દ આવે, એ યાદ રાખજો જરા. વેગ આઈડિયા એટલે અસ્પષ્ટ અથવા ખરાબ વિચાર એમ પણ કહી શકાય. ક્રિપલિંગ એના પરથી છે ક્રિપલ્ડ.
હાથ પગ કપાઈ જવા. યુદ્ધ દરમિયાન એવું થતું હોય છે કે ગોળી લાગે તો એ ગોળીથી ઝેર ન પ્રસરે માટે થઈને જેવા એમને લઈ જાય જે ટેન્ટ રાખેલો હોય ત્યાં, તો પહેલાં ઓપરેશન કરીને એમનો પગ કાપી નાખવામાં આવે. ગોળી કાઢતા સારું ન થાય ને પ્રસરતા એવું લાગે તો તાત્કાલિક અસરથી એમના હાથ કે પગ કાપી નાખવામાં આવે છે અને એ જિંદગીભર એવા બની જાય છે. એવા અર્થમાં છે એ. લીગસી એટલે કંઈક મળવું, આપણે જે ગેટ કહીએ છીએ એવા અર્થમાં મળવું, પ્રાપ્તિ. બાકી લગભગ તમે ગયા વર્ષમાં શીખી ગયેલા છો, કદાચ યાદ હોય તો તમને. કોમ્પ્રિહેન્સિબલ એટલે સમજી શકાય એવું. કોમ્પ્રિહેન્સ એટલે આમ દબાણવાળું, પણ અહીંયા વગર દબાણનું પણ સમજી શકાય એવા અર્થની અંદર છે લેશનમાં આપણને. અને સારો વિચાર, ચેરિશ એટલે આમ થાય છે ખૂબ પ્રફુલ્લિત થવું. અહીંયા આપણે પાઠમાં અર્થ છે એનો સારો વિચાર આપ્યો અથવા ઉછર્યા હોય સારી રીતે એવા અર્થમાં. જોઈએ ચાલો મિત્રો શું કહેવા માગે છે. The clever one up in the high places. એ હોશિયાર લોકો કે જે ઉચ્ચ પદ પર બેસેલા છે કે બિરાજમાન છે, નો એ જાણે છે કે હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી ધ વર્કર્સ આર, કે આ કામદારો એ કેવા બાળક જેવા અને મૂર્ખ છે અથવા બેવકૂફ છે એમ કહી શકાય. ઉચ્ચ પદ પર બેસેલા એ હોશિયાર લોકો કે બુદ્ધિશાળી લોકો એ જાણે છે કે કામદારો એ કેવા મૂર્ખ, ચાઇલ્ડિશ એટલે બાળક જેવા, અને બુદ્ધિહીન છે કે મૂર્ખ છે. ધે નો ધેટ તેઓ જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાખી, કે જો સરકાર એમને ખાખી યુનિફોર્મ આપી દે છે, એન્ડ ગીવ્સ ધેમ આ રાઇફલ અને હાથમાં જો રાઇફલ આપે છે, એન્ડ સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ એ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ, અને જો તેઓને બેન્ડ વાજા અને દેશના ધ્વજ ફરકતા એ ઝંડાઓ સાથે જો એમને યુદ્ધ માટે રવાના કરવામાં આવે તો they will go forth to fight valiantly for their own enemies. તો એ લોકો પોતાના જ દુશ્મનો માટે જ, એટલે કે ઉચ્ચ પદ પર બેસેલા એવા લોકો, એવા દુશ્મનના અર્થમાં, તો કે તેઓ પોતાના જ દુશ્મનો માટે એ ઉશ્કેરાટથી કે હિંસાત્મક રીતે લડવા માટે તૈયાર થઈ જાય છે. આકાનું કરું છું, મોટું છે જરા, એટલે તેઓ એટલે કે ઉચ્ચ પદે બેસેલા લોકો જાણે છે કે સરકાર જો આ મૂર્ખ લોકોને ખાખી ડ્રેસ આપે અને તેમના હાથમાં રાઇફલ આપીને તેમને રાષ્ટ્રધ્વજના હાથમાં બેનરો પકડાવે અને બેન્ડ વાજા સાથે યુદ્ધ માટે જો એમને રવાના કરવામાં આવે તો આ બુદ્ધિહીન કે મૂર્ખ એવા કામદારો એ પોતાના જ દુશ્મનો માટે ખૂબ ઉશ્કેરાટથી કે જુસ્સાથી લડવા માટે પહોંચી જાય છે. દે આર ટોટ ધેટ તેઓને એવું શીખવવામાં આવે છે કે બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર, બહાદુર લોકો હંમેશા દેશના માન માટે મૃત્યુ પામે છે એટલે શહીદ થાય છે. વોટ આ પ્રાઇસ ટુ પે ફોર આ વેગ આઈડિયા, અને આવા આ દૃષ્ટ વિચાર માટે એમને કિંમત શું અપાય છે, એમને ચૂકવાય છે શું એમ. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અને તેના બદલાની અંદર just repeating, the lives of million young men, આવા અસ્પષ્ટ અથવા તો ખરાબ વિચારને અંતે પ્રત્યુત્તર રૂપે એમને શું મળે છે તો કે લાખો યુવાનો એ તેમના જીવ ગુમાવે છે.
અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. બીજા લાખો લોકો એ જીવનભર માટે અપંગ બની જાય છે કે અંધ બની જાય છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. અને હજુ પણ બીજા લાખો લોકોના જીવન કે માનવ લોકોના જીવન એ ભયાનક રીતે જીવતા થઈ જાય છે. ધ અચીવમેન્ટ એન્ડ લીગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ. અને આ રીતે એક જ ક્ષણની અંદર અનેક પેઢીઓનું ભવિષ્ય અને સિદ્ધિઓ એ ધોવાઈ જાય છે. અથવા બીજી રીતે કહીએ તો પેઢીઓના વારસો, લેગસી ઓફ જનરેશન એટલે, અને પ્રાપ્તિઓ એટલે પેઢી અને પેઢીઓએ જે પ્રાપ્ત કરેલું હોય છે એ, અને એમના જે વર્ષો જે હોય કે સિદ્ધિઓ જે મેળવેલી હોય એ એક જ ક્ષણમાં એટલે કે એક જ ગોળી સાથે એ બધું વેરવિખેર થઈ જાય છે. એન્ડ નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરી. અને આ બધા દુઃખો ઉપર આંસુ પાડવા કે દુઃખ વ્યક્ત કરવા પણ કોઈ પાછળ રહેતું નથી. ઘણા બધા એવા સૈનિકો હોય કે એમને સંતાન પણ ન હોય અને મૃત્યુ પામે તો એમની પાછળ કોઈ આંસુ સારવાવાળું હોતું નથી એમ કહી શકાય. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ. આ ભયાનક એવું તેમનું બલિદાન તો જ સમજી શકાય. ક્યારે? ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી પેડ. કે જો તમે જે દેશ માટે મરી ફીટો છો એ તમને અન્ન આપે, ક્લોથ કપડાં આપે, હાઉસ ઘર આપે, એન્ડ વાર્મ યુ અને હૂંફ આપતી હોય, એજ્યુકેટેડ એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન. તમારા બાળકોને એ આનંદ આપતા હોય કે ભણતર આપતા હોય. એટલે કે તમારું આ રીતે આપેલું ભયાનક બલિદાન એ ત્યારે જ ગણ્ય પાત્ર એટલે કે યોગ્ય ગણી શકાય કે જ્યારે તેના બદલાની અંદર એટલે કે તમે જેને માટે મૃત્યુ પામ્યા છો એને બદલે જો તમારો દેશ એ તમારા બાળકોને ખોરાક, કપડાં, ઘર અને હૂંફ આપે, ભણતર આપે અને તેમને આનંદ પ્રમોદ પણ પૂરો પાડે, તો જ તમારું બલિદાન છે તે યોગ્ય રીતે થયું છે એમ કહી શકાય. ટોઇલ શબ્દ આપણે આગળ જોઈ ગયા, ફરી આવેલો છે. આ છે આમાં એટલા માટે લીધેલો છે. એ સેલ્ફિશ એટલે સ્વાર્થી, એનું વિરોધી આપેલું છે. કમ્પેલ એટલે ભારપૂર્વક કંઈક કરવું. મસ્ટ અથવા હેવ ટુના અર્થમાં આપણે વાક્ય રચના વાપરતા હોઈએ એવા અર્થમાં છે કે એ ઈચ્છા હોય કે નહીં, અનિચ્છાએ પણ જે કરવા પડે તેવા કાર્ય એ કહેવાય છે કમ્પેલ્ડ. આ એક્ઝોસ્ટ ફેન આપણે બોલતા હોઈએ છીએ કે જે ગરમીને બહાર ખેંચીને કાઢે, એના પરથી કહે એ સતત ચાલુ હોય. એક્ઝોસ્ટિંગ અને ટોઇલ સતત પરિશ્રમ, થાક્યા વગર. સ્ટાર્વ એટલે ભોજન ન મળે ને માણસ એક્સપાયર થાય, ભૂખે મરવું જેને કહીએ. શરમજનક જીવન. અને ક્લબ, આમ કહીએ છીએ ક્લબ એટલે ભેગા થવું, પણ પાઠની અંદર જ્યારે આવે ત્યારે આપણે એને કહીએ છીએ તો એને સંયુક્ત ધરપકડ કહેવાય, એકસાથે પકડે બધાને એમ. અને પ્રિઝન એટલે જેલ પરથી આવે છે, ઇમ્પ્રિઝન. જોઈએ મિત્રો ભાષાંતરમાં શું કહેવા માંગે છે આપણને આ પેરેગ્રાફમાં. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હું માનું છું કે કામદારો એ માણસના સૌથી સારામાં સારા નિસ્વાર્થ એવા સંતાનો છે. ધે ટોઇલ એન્ડ લાઈવ એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી. એ લોકો બીજા દેશના લોકો માટે
બીજા લોકોના દેશ માટે જ સખત મહેનત કરે છે, જીવે પણ છે અને મૃત્યુ પણ પામે છે. અધર પીપલ્સ કોન્ટિનેન્ટ, બીજા લોકોના દેશ માટે. અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, બીજા લોકોના સુખ માટે. આખી લાઈન ફરી બોલું છું અને વાંચું છું. I think the workers are the most unselfish of the children of man. હું માનું છું કે કામદારો એ માનવજાતના સૌથી વધુ નિસ્વાર્થી એવા બાળકો છે કે જે બીજા લોકોના સુખ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે, બીજા લોકોના ખંડ માટે કે બીજા લોકોના દેશ માટે સખત મહેનત કરે છે, જીવે છે અને મૃત્યુ પામે છે. The workers have no liberties of their own. કામદારોને પોતાની કોઈ જ સ્વતંત્રતા હોતી નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. They are not free. તેઓ ત્યારે પણ મુક્ત નથી. When they are compelled to work 12 or 10 or 8 hours a day. કે જ્યારે તેમને ફરજિયાતપણે 8 કે 10 કે 12 કલાક દિવસમાં કામ કરવું પડે છે, ત્યારે પણ એ મુક્ત નથી કે સ્વતંત્ર નથી. They are not free. તેઓ ત્યારે પણ મુક્ત નથી. When they are ill paid for the exhausting toil. તેઓ ત્યારે પણ મુક્ત નથી કે જ્યારે સખત મહેનતના બદલામાં તેઓને ખૂબ જ ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે છે. ઇલ પેડ એટલે માંદું ચૂકવવું, એનો અર્થ કે ઓછા પૈસા કે પેમેન્ટ આપવું. They are not free when their children must labor in mills and factories or starve. તેઓ ત્યારે પણ મુક્ત નથી કે જ્યારે તેમના બાળકોને ફરજિયાતપણે કારખાનાઓમાં કે મિલોમાં કામ કરવું પડે છે અથવા તો ભૂખે મરવું પડે છે. And when their women may be driven by poverty to lives of shame. કે ત્યારે પણ તેઓ મુક્ત નથી કે જ્યારે તેમની સ્ત્રીઓએ પોતાની ગરીબાઈમાંથી છુટકારો પામવા માટે શરમજનક એવા કાર્યોમાં જોડાવવું પડે છે. They are not free when they are clubbed and imprisoned. તેઓ ત્યારે પણ મુક્ત નથી કે જ્યારે તેમની સંયુક્ત ધરપકડ કરવામાં આવે છે અને જેલમાં પૂરવામાં આવે છે. Because they go on strike for a raise of wages. કે જ્યારે તેઓ પોતાના એ પગારનો વધારો કરવા માટે એ હડતાલ પર જાય છે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ, કે પોતાના મૂળભૂત હક્કોના ન્યાય મેળવવા માટે તેઓ હડતાલ પર બેસે છે. ધેટ ધેર એઝ અ હ્યુમન બીંગ, કે જે એક માનવ તરીકેનો તેમનો હક છે, ત્યારે પણ તેઓ મુક્ત નથી. ફરી છેલ્લી લાઈન આખી જરા લાંબી છે. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages and for the basic justice that their right as a human being. તેઓ ત્યારે પણ મુક્ત નથી કે જ્યારે તેઓ એક માનવ તરીકેના તેમના અધિકાર કે ન્યાય, પ્રાથમિક ન્યાય માટે કે તેમના
એ વેતનના વધારા માટે હડતાલ પર ઉતરે છે ત્યારે તેમની સંયુક્ત ધરપકડ કરવામાં આવે છે અને તેમને જેલમાં પૂરવામાં આવે છે. જોઈએ મિત્રો, ભાષાંતરમાં આવે આપણે જરા. We are not free unless the men who frame and execute the laws represent interest of the lives of the people and no other interest. આપણે સૌ ત્યાં સુધી મુક્ત નથી કે જ્યાં સુધી કાયદાઓને ઘડનાર, હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ એટલે જ્યાં સુધી એ કાયદાઓને ઘડનાર અને તેનો અમલ કરનારા એ તેમના કાયદાઓમાં બીજા કોઈના નહીં પરંતુ સામાન્ય માનવીના હિસ્સાઓના હિતને જ પ્રાધાન્ય આપે છે. ફરી બોલું છું, આપણે સૌ ત્યાં સુધી જ મુક્ત નથી કે જ્યાં સુધી આ કાયદાઓને ઘડનારા અને તેનો અમલ કરાવનારા તેમના કાયદાઓમાં બીજા કોઈના નહીં પરંતુ સામાન્ય માનવીના જીવનના હિતને જ પ્રાધાન્ય આપતા હોય. The ballot does not make a free man. મતદાન પદ્ધતિ એ કોઈ વ્યક્તિને એ મુક્ત નથી કરી શકતી. શેમાંથી? આઉટ ઓફ વેજ સ્લેવ, એ તેના પગાર માટે કામ કરતા ગુલામીમાંથી. ફરી, ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ. મતદાન પદ્ધતિ કોઈ સ્વતંત્ર માનવીને પગાર માટે કામ કરતો ગુલામ તો ન જ બનાવી શકે. There has never existed a truly democratic nation in the world. ખરેખર કહીએ તો આ વિશ્વમાં સાચો કહી શકાય તેવો લોકશાહીપૂર્ણ દેશ હજી સુધી કોઈ અસ્તિત્વમાં છે જ નહીં. From time immemorial men have followed with blind loyalty the strong men. યાદ પણ ન આવે ત્યારથી એટલે બહુ લાંબા સમયથી કે પ્રાચીન કાળથી માણસો એ હંમેશા અંધ એવો વિશ્વાસ મૂકીને હંમેશા એ સશક્ત લોકોની હંમેશા ગુલામીમાં જ રહેતો આવ્યો છે. હુ હેડ ધ પાવર ઓફ મની આર્મીઝ કે જેમની પાસે સશક્ત એવું પાવરફુલ પૈસાનું એક લશ્કર છે. ઇવન વાઇલ ત્યારે પણ બેટલ ફિલ્ડ વેર પાઇલ્ડ હાઈ વિથ ધેર ઓન ડેડ. જ્યારે યુદ્ધના મેદાનો એ તેમના પોતાના જ મૃત્યુથી જ્યારે ઢગલાથી ભરાઈ જાય છે, જ્યારે તેમના જ મૃત્યુના મૃતદેહથી જ્યારે યુદ્ધ મેદાનો એ ઢગલાથી ભરાઈ જાય છે, they have tilled the lands of the ruler. ત્યાં સુધી તેઓ આ શાસકોના હાથા બનીને જ રહે છે. and have been robbed of the fruits of their labor. અને
તેમના આ કાર્યના એ ફળોને તેઓ લૂંટવા દે છે. They have built palaces and pyramids, temples, cathedrals that held no real shrine of liberty. તેમણે જે ભવ્યાતિ ભવ્ય એટલે કે જે ભવ્ય એવા રાજમહેલો અને પિરામિડો, મંદિરો અને મુખ્ય ચર્ચો બાંધેલા છે કે જેમાં સ્વતંત્રતાનું મંદિર તો હતું જ નહીં. એટલે બધા જ બાંધકામો થયા, પણ આ જે એમને બાંધનારા કામદારો છે એમની સ્વતંત્રતા હોય તેવું એક પણ મંદિર હજી સુધી પ્રાચીન કાળથી આપણે બધા જ જે સશક્ત લોકો છે એને ગુલામીમાં રહેતા આવ્યા, પણ કામદારને ક્યારેય કોઈ હક હિસ્સો એ બાબતે મળ્યા નથી. ફ્રેટ ટ્રેન આપેલું છે એને આપણે ગુડ્સ ટ્રેન તરીકે ઓળખીએ છીએ. યુદ્ધ માટે જતી હોય ને જે એ સ્પેશિયલ પ્રકારના એ વાહનો એ ડબ્બા હોય છે વેગન, એટલા માટે એને ફ્રેટ ટ્રેન કહેવાય છે. અને સામાન્ય આપણા ઘર પર આપણે વપરાશમાં જે વસ્તુઓ લઈએ છીએ એનું એક જગ્યા પરથી બીજી જગ્યા પર ટ્રેન દ્વારા પરિવહન થતું હોય તો એને આપણે ગુડ્સ ટ્રેન કહીએ છીએ. આ માત્ર એક ફરક છે. સ્ટોક હોલ્ડ એને આપણે કહીએ છીએ ઢોરનો વાડો તો યાર્ડ ઓફ કેટલ, એ સામાન્ય શબ્દ છે, આ યાદ રાખજો જરા. અને સ્ટોક યાર્ડ, હોલ્ડ એટલે રાખવું અને સ્ટોક યાર્ડ એટલે કે જે પડતર સામાન છે એને રાખવા માટેનો જે જગ્યા હોય બાંધેલી પાકી છાપરાવાળી એને ગોદી કહેવામાં આવે. સ્કેન્ટી એટલે ઓછું, આપણે આગળ ભણી ગયા છીએ, અપૂરતું. સ્કેન્ટી રેઇનફોલ એટલે ઓછો વરસાદ પડવો. અને વાર કોમ્પેન્સેશન એટલે વળતર. As civilization has grown more complex, the workers have become more and more enslaved. જેમ જેમ માનવ સંસ્કૃતિ વધારે ને વધારે જટિલ થતી ગઈ તેમ તેમ કામદારો તે વધુ અને વધુ ગુલામ બનતા ગયા. Until today they are little more than parts of the machines they operate. હાલના દિવસોમાં પણ જે મશીનો તેઓ ચલાવે છે એના એક પાર્ટ કરતાં તેમની કિંમત થોડી જ વધારે છે. Daily they face the dangers of railroad, bridge, skyscraper, freight train, stockhold, stockyard and underground and on the seas. તેઓ દરરોજ રેલવે, રોડ, પુલ, ગગનચુંબી ઇમારત, સ્કાયસ્ક્રેપર એટલે માલગાડીઓ, ઢોરવાડાઓ, વહાણની ગોદીઓ એટલે સમુદ્ર પર થતા એ બધા રાખવાના નાના નાના મકાન, તેમાં અપાતી તાલીમ વગેરે જેવા સંકટોનો સામનો રેલવે પર, રસ્તા પર, જમીનની નીચે ભોંયરામાં અને સમુદ્ર પર પણ કરે છે. ફરી આખું ગુજરાતી કરું છું, બરાબર સાંભળજો મિત્રો. તેઓ દરરોજ રેલવે, રોડ, પુલ, ગગનચુંબી ઇમારતો, માલગાડીઓ, ઢોરવાડો, વહાણની ગોદીમાં અપાતી તાલીમ વગેરે જેવા સંકટનો સામનો એ રેલવેમાં, રસ્તા ઉપર, જમીનની નીચે આવેલા ભોંયરામાં અને સમુદ્ર ઉપર કરે છે. They move the traffic and pass from land to land. તેઓ પરિવહન ચલાવે છે અને જમીનના માર્ગે માલની હેરફેર પણ કરે છે.
and pass from land to land the precious commodities that make it possible for us to live. તેઓ પરિવહન ચલાવે છે, એટલે કે મોટા વાહનો ચલાવે છે અને જમીનના માર્ગે એવા બધા માલ સામાનની હેરફેર કરે છે કે જેને કારણે આપણું જીવન એ શક્ય છે. એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણા સુધી પહોંચાડે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવાર્ડ? એના બદલામાં તેમને બદલો શું મળે છે? આ સ્કેન્ટી વેજ, ખૂબ જ ઓછો એવો પગાર. ઓપન પોવર્ટી, મોટે ભાગે તો ગરીબાઈ જ મળે છે. રેન્ટ્સ, ટેક્સીસ, ભાડા, ટેક્સ, ટ્રાઇબ્યુટ્સ એન્ડ વાર કોમ્પેન્સેશન, તેના બદલામાં એ લોકોને શું મળે છે? તો કે અપૂરતો પગાર, સ્કેન્ટી વેજ એટલે વારંવારની ગરીબી, ઓપન પોવર્ટી એટલે ફરજિયાત ચૂકવવા પડતા કરવેરા એટલે રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રાઇબ્યુટ્સ એન્ડ વાર કોમ્પન્સેશન્સ એટલે નજીવા યુદ્ધ વળતર. ખૂબ જ ઓછું એવું મળતું યુદ્ધનું વળતર. આ એને જે કામ કરે છે એના બદલામાં મળતું વળતર છે. આમાં પણ ફરી મિત્રો જરા હાર્ડ વર્ડ્સ છે. આ પેરેગ્રાફ પણ સમજવો જરા અઘરો છે, બરાબર સમજજો આને પણ. હજુ પણ બીજા શબ્દો છે નીચે, જરા એક બે એ પણ જોઈ લો. બેલીગ્રેન્ટ નવો શબ્દ છે યુદ્ધ માટે જે સ્પેશિયલ વપરાય છે. યુદ્ધને અંતે જે તે દેશો એ જે ખાના ખરાબી થયેલી હોય છે ને એટલા માટે એને કહેવામાં આવે છે બેલીગ્રન્ટ. ફ્લડ અફેક્ટેડ એમ આપણે શબ્દ જે બોલતા હોઈએ છીએ ને એને કહે પૂરગ્રસ્ત. તો એ ગ્રસ્ત માટે જ્યારે રાષ્ટ્ર માટે મોટા પાયે કોઈ ખાના ખરાબી થયેલી હોય ને એ વખતે બેલીગ્રન્ટ એવો શબ્દ વપરાય છે. પછી છે ટર્મોઇલ, એ પણ યુદ્ધ પછી જે દેશ માટે વપરાતો છે. ઉથલ પાથલ થઈ જવી એટલે બધું જે જીવંત હોય તે નાશ પામી જવું, એ માટે વપરાતો શબ્દ. પેરેગ્રાફ બરાબર સમજો મિત્રો, જરા અઘરો છે સમજવામાં. The kind of preparedness the workers want is recognition and reconstruction of their whole life. કામદારો જે પ્રકારની પૂર્વ તૈયારી ઈચ્છે છે એ શું છે? તો કે તેમના સંપૂર્ણ જીવનમાં નવીનતા, એ રીઓર્ગેનાઇઝેશન લખેલું છે એ કહેવાય નવીનતા. અને રિકન્સ્ટ્રક્શન એટલે કહેવાય તેમ હોલ લાઈફ એટલે સંપૂર્ણ જીવન. The kind of preparedness the workers want is reorganization and reconstruction of their whole life. કામદારો જે પ્રકારની પૂર્વ તૈયારીઓ ઈચ્છે છે એ છે બે પ્રકારે: તેમના સંપૂર્ણ જીવનમાં નવીનતા આવે તે, અને તેમની સાચી ઓળખ ઊભી થાય, એ બે બાબતો. સચ એઝ જેવી કે હેઝ નેવર બીન એટેમ્પ્ટેડ બાય સ્ટેટસમેન ઓર ગવર્મેન્ટ, કે જેનો પ્રયત્ન એટલે જેવો પ્રયત્ન કદી પણ કોઈ રાજનેતા કે સરકારે ન કર્યો હોય એ પ્રકારના પોતાના જીવનને એ નવસર્જન કરવા માગતા હોય છે. The Germans found out years ago that
જર્મનોએ વર્ષો પહેલાં એ ખબર પડી ગઈ હતી અથવા જાણ થઈ ગઈ હતી કે they could not raise good soldiers in the slums, કે તેઓને ઝૂંપડપટ્ટીમાં કદી પણ સારા સૈનિકો મળવાના નથી. સો they abolished the slum, તેથી તેઓએ ઝૂંપડપટ્ટીનો નાશ કર્યો. they saw to it that, તેઓએ એ લોકોને એ બતાવ્યું કે all the people had at least a few of the essentials of civilization, કે બધા લોકોને માનવ સભ્યતાની થોડા ઘણા અંશે જરૂરિયાતો પૂરી કરવાની જે હોય એ જરૂરિયાતો તો મળી જ રહે છે, અને એ આપણી સંસ્કૃતિ આપણને શીખવાડેલું જ છે. ફરી they saw to it, એટલે કે આ સ્લમવાસીઓને જર્મનોએ વર્ષો પહેલાં સમજીને સમજાયું કે ઓલ ધ પીપલ હેડ એટલીસ્ટ a few of the essential of civilization, કે દરેક લોકોને આપણી માનવીય સંસ્કૃતિએ પાયાની જરૂરિયાત કેમ મેળવવી તે શીખવેલું જ છે. ડિસન્ટ લોઝિંગ, જેમ કે કઈ કઈ પાયાની જરૂરિયાતો, તો યોગ્ય રહેઠાણ, ડિસન્ટ લોઝિંગ એટલે ક્લીન સ્ટ્રીટ, ચોખ્ખી શેરીઓ, હોલસમ અને સારી એવી દાક્તરી સેવાઓ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, એટલે જો ખોરાક ઓછો મળતો હોય તો એ સારો એવો ખોરાક મળે. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય વૈદ્યકીય સારવાર મળે. એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, અને જે ધંધામાં તેઓ સંકળાયેલા છે તે દરેક ધંધામાં એ કામદારોને સલામતી મળે તેવું એ ખરેખર ઈચ્છે છે. That is only a small part of what should be done. આ એક નાનો એવો માત્ર નાનો અમથો એક ભાગ છે કે જે તેઓ તેમના કામના બદલામાં માગે છે. That is only a small part, આ એક નાનો અમથો ભાગ છે of what should be done, કે જે ખરેખર તેમને માટે થવો જોઈએ. It is your business to force these be. No more talk about what a government can or cannot do. વહીવટી વિભાગ પર આ બધા સુધારાઓ કરવા માટે દબાણ કરવું એ આપનું કામ છે. એટલે આ બધા જે સુધારા કરવા છે એ માટે શું કરવું જોઈએ, તો કે ગવર્મેન્ટ પર દબાણ કરવું એ બધા કામદારોનું કામ છે. All these things have been done by all the belligerent nations in the turmoil of war. આ બધી જ વસ્તુઓ શું કહે છે ફરું? All these things have been done by all the belligerent nations in the turmoil of war. આ બધી જ વસ્તુઓ એ યુદ્ધના ડૂબેલા રાષ્ટ્રો દ્વારા યુદ્ધની ગરબડમાં કરી ચૂકવવામાં આવેલ છે. તો એની માટે શું કરવું જોઈએ? એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય પ્રાઇવેટ ઓપરેશન. પાયાના બધા જ ઉદ્યોગો એ ખાનગી સમૂહો કરતાં સરકાર દ્વારા વધુ સારી રીતે ચલાવવામાં આવેલા છે. એટલે પ્રાઇવેટ સેક્ટરમાં બધું આવું સારું થાય જ છે, પણ ગવર્મેન્ટ સેક્ટરમાં એ સારું થતું નથી. તો ખરેખર આ યુદ્ધગ્રસ્ત જે બધા લોકો હોય એના સારા કરવા માટે, એમનું જીવન સારી રીતે થાય એ માટે યુદ્ધગ્રસ્ત આવા જે રાષ્ટ્રો હોય એની સરકારોએ જે કાર્ય કરવું જોઈએ. કારણ કે ખાનગી ક્ષેત્રના જે લોકો છે કે ઉદ્યોગશાસ્ત્રીઓ છે એ બહુ સારી રીતે આ બાબતો હેન્ડલ કરે છે. તો સરકારે પણ એ બધી કરવી જોઈએ એવા અર્થમાં કહેવા માગે છે.
એ પેરેગ્રાફને જરા બે એક વખત સાંભળીને વ્યવસ્થિત કરજો મિત્રો. થોડો સમજવામાં અઘરો એવો છે, ભાષાંતરમાં પણ થોડો પ્રોબ્લેમ થાય એ પ્રકારનું હતું એ. ઇન્સિસ્ટ એટલે ભાર આપણે સમજી ગયા છીએ, પણ અહીંયા વાક્ય પ્રયોગ છે આખો. ઇન્સિસ્ટ અપન એટલે ના પર ભાર મૂકવો કે આગ્રહ રાખવો. રેડિકલ એટલે ક્રાંતિકારી કહેવાય. મેઝર એટલે અહીંયા માપની પણ પરિવર્તનના અર્થમાં છે. માઇન્સ આપણે બોલતા હોઈએ છીએ, ખાણ ખનીજ જેવું તમે વિજ્ઞાનમાં પણ આવે એમાં પણ આવતું હશે તમારે. કન્જેશન એટલે ભીડભાડ. કન્જક્શન આપણે બોલતા હોઈએ છીએ, કન્જસ્ટેડ છે એના પરથી આવે છે આ કન્જેશન, ભીડભાડ, ગીચ વિસ્તાર. અને સર્વિસિબલ ટુ ધ કન્ટ્રી એટલે દેશ સેવા કરવી. It is your duty to insist upon still more radical measure. આ તમારી ફરજ છે કે તમે વધુને વધુ ક્રાંતિકારી પરિવર્તનનો આગ્રહ રાખો. એ ક્રાંતિકારી એટલે સરકાર પર ફરજિયાતપણે ફરજ પાડો. It is your business to see that. એ જ તમારું કાર્ય છે કે no child is employed in. No child is employed in an industrial establishment or mine or store. કોઈ પણ બાળકને કોઈ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કે ખાણમાં કે કોઈ સ્ટોરમાં કામદાર તરીકે રાખવો ન જોઈએ, એ જોવાનું તમારું કામ છે. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. કે એવું કોઈ જ કાર્ય અનાવશ્યક રીતે અકસ્માત ન થાય કે રોગચાળો પણ ન ફેલાય. એટલે કે આ બધા કામો કરતા હોઈએ તો ત્યાં આગળ એ બિનજરૂરી રીતે એમાં કોઈ રોગચાળો ન ફેલાય કે કોઈ અકસ્માત ન થાય એની સંભાળ લેવાનું કાર્ય પણ સરકારે કરવું જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટી. એ લોકોનું એ કાર્ય છે કે એણે તમારા કાર્યના બદલાની અંદર તમને સ્વચ્છ શહેરો, ફ્રી ફ્રોમ સ્મોક કે જે પ્રદૂષણ મુક્ત હોય, ડર્ટ એન્ડ કન્જેશન કે જે પ્રદૂષણ, ગંદકી અને ભીડભાડથી મુક્ત હોય. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ આ લિવિંગ વેજ. એ તમારું કાર્ય છે, અથવા તમારે એ જોવું જોઈએ કે તમારું જીવન સારી રીતે ચાલે એટલો પગાર તેઓ તમને ચૂકવે. એટલે કે તમારે એના પર એ માટે દબાણ કરવું જોઈએ. It is your business to see that his kind of preparedness is carried into every department of nation. શું એ કહેવા માગે છે? એ તમારે જોવાનું છે કે આ પ્રકારની તૈયારી દેશના દરેક વિભાગમાં પ્રસરતી હોય. એટલે કે દરેક વિભાગમાં આ બાબત પ્રસરી જાય. Until everyone has a change to be well born. ત્યાં સુધી કે જ્યાં સુધી દરેક વ્યક્તિને હક હોય કે એ સારી રીતે જન્મે, વેલ નરિશ એનો ઉછેર સારી રીતે થાય અથવા એ સારો ખોરાક મેળવે, રાઇટલી એજ્યુકેટેડ એમને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય, ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસિબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ તથા બુદ્ધિશાળી એ બને અને દેશ સેવા માટે હંમેશા તત્પર રહે. આખું ફરી ગુજરાતી બોલું છું. ઇટ ઇઝ યોર બિઝનેસથી ફરી ઇંગ્લિશ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન્ટુ every department on the nation until everyone has a change to be well born, well nourished, rightly educated
intelligent and serviceable to the country at all time. એ તમારે જોવાનું છે કે આ પ્રકારની તૈયારી દેશના દરેક વિભાગમાં પ્રસરી જાય ત્યાં સુધી કે જ્યાં સુધી દરેક વ્યક્તિને હક હોય કે એ સારી રીતે જન્મે, એ સારો ખોરાક મેળવે, એ સારું શિક્ષણ પ્રાપ્ત કરે, એ બુદ્ધિશાળી બને અને હંમેશા દેશ સેવા માટે એ તત્પર રહે. સ્લોટ એટલે ડેથ, આમ આપણે એને શબ્દ બીજો કિલ જે કહીએ છીએ, મારી નાખવું, પણ આમ જાણી જોઈને ઈચ્છાથી જે હોય ને એ. સ્ક્રેપ તો આપણે જાણીએ છીએ, બધો રદ્દી સામાન હોય એ બધા. ગેસ બોમ્બ એટલે બોમ્બ જેને કહીએ તેમાંથી ગેસ નીકળે અને વિસ્ફોટ થાય, વાયુ વિસ્ફોટ એ કહેવાય. મર્ડર એટલે પણ જાણીએ છીએ આપણે. ડમ્બ અને ડીફ, બહેરા મૂંગા, એ શાળા પાસે તમે નીકળેલા હોય કદાચ આપણે વિદ્યાનગર વિસ્તારમાં, તો ડીફ એન્ડ ડમ્બ બ્લાઇન્ડ સ્કૂલ એમ પણ છે, અંધ માટેની શાળા, અને બહેરા મૂંગાની શાળા એ પણ આવેલી છે વિદ્યાનગરમાં. ઓબિડિયન્ટ એટલે આજ્ઞાકારી, અને સ્લેવ્સ એટલે કહેવાય ગુલામ. ડિસ્ટ્રક્શન, અત્યારે જ્યાં જ્યાં પણ યુદ્ધ થાય ત્યાં દરેક જગ્યા પર આ લાગુ પડે, હંમેશા ત્યાં વિનાશ થાય. આર્મી કન્સ્ટ્રક્શન એટલે સેનાનાયક. જોઈએ મિત્રો ભાષાંતરમાં, જરા ધ્યાન રાખજો આમાં પણ. આ પણ થોડું હાર્ડ પ્રકારનું છે, જરા જોઈ લઈએ છીએ આપણે. સ્ટ્રાઇક against all ordinances and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. Just repeating. Strike against all ordinances and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. આ બધા જ તાનાશાહી એલાનો, કાયદાઓ અને સંસ્થાઓ સામે હડતાલ કરો કે જે શાંતિથી નિર્મમ હત્યા અને જંગની ક્રૂરતા ચાલુ રાખે છે. એટલે કે બધા રાજકારણીઓ જે તમારા વિરુદ્ધ આ ષડયંત્ર ચલાવે છે એનો વિરોધ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વાર, યુદ્ધ સામે હડતાલ કરો. ફોર, કારણ કે વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ, તમારા વગર કોઈ યુદ્ધ લડી શકાય જ નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ, એ તમામ રદ્દી માલ સામાન. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ, એ તમામ રદ્દી માલ સામાન અને વાયુ વિસ્ફોટકો, ગેસ બોમ્બ એટલે. એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર, અને ખૂન કરવા માટેના એ બધા સામાનનો પણ તમે હડતાલ, એ બધાના ઉત્પાદન સામે પણ હડતાલ કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ, આ બધી જ પૂર્વ તૈયારીઓની સામે હડતાલ કરો, એનો અર્થ કે ડેથ એન્ડ માઇઝરી ઓફ મિલિયન ઓફ હ્યુમન બીંગ, કે જેને કારણે અર્થ, આ બધાનો અર્થ છે મોત અને લાખો માનવીઓની ગરીબીમાં પરિણમે છે. એટલે કે આ બધા સાધનો જે ઉત્પન્ન થાય છે એનો અર્થ છે કે લાખો લોકો એ મોતમાં અથવા ગરીબીમાં જાય છે. માટે આ બધા ઉત્પાદનો છે એનો તમે હડતાલ પાડીને વિરોધ કરો. બી નોટ ડમ, મૂંગા ન બેસી રહો.
ઓબિડિયન્ટ સ્લેવ્સ ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. આ વિનાશાત્મક લશ્કરના કોઈ આજ્ઞાંકિત એવા ગુલામ બની મૂંગા બનીને ન રહો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. પરંતુ વિકાસની સેનાના નાયક બનો. થોડું બધા જ લેશનના પ્રમાણમાં મારા અનુભવ પ્રમાણે અઘરો એવું લેશન છે મિત્રો. એવી આશા રાખું તમારી પાસે કે આ જે અત્યાર સુધી મેં સમજાવ્યું છે પહેલેથી લેશનમાં એને વ્યવસ્થિત રીતે તમે જરા પહેલાં હાર્ડ શબ્દો વાંચી એક સ્લાઇડના હાર્ડ વર્ડ્સ પહેલેથી જે મેં તમને સમજાવ્યા છે એ બધાને પહેલાં લખી લો. અને એ પછીથી આ જે ભાષાંતર મેં કર્યું છે તમારી સામે એ ભાષાંતરને તમે જોજો જરા, તો વધારે સારી રીતે તમે સમજી શકશો. અને એક સ્લાઇડને એક પછી બીજી, બીજા પછી ત્રીજી એમ તરત જ નહીં જવા દેશો, પણ એક સ્લાઇડનું તમે બે વખતે જરા પુનરાવર્તન કરશો મિત્રો, તો આ તમે સારી રીતે યાદ રાખી શકશો. અને બોર્ડમાં 12મા ધોરણમાં આ વખતે આના પરથી ટૂંકનોંધ વાર અગેન્સ્ટ સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વાર અથવા સ્ટ્રાઇક ઓફ ધ વર્કર્સ એમ તમે લઈ શકો છો. જોઈએ મિત્રો, આ છે આપણો 6થું યુનિટ 12મા ધોરણનું. આશા રાખું છું મેં કીધું છે એ પ્રમાણે તમે ફોલો કરશો કે જેથી કરીને તમને બીજી કોઈ મુશ્કેલી ન રહે. થેન્ક યુ.